હમણાં કેરીની સિઝનમાં એકવાર આ મુરબ્બો બનાવી લીધો તો આખા વર્ષની ચિંતા દૂર. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી રીતથી કાચી કેરીનો મુરબ્બો કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. ચોક્કસ માપ સાથે દરેક સામગ્રી લઈને અમુક ટિપ્સ ફોલો કરવામાં આવે તો એકદમ ટેસ્ટી, ફ્લેવરફુલ અને આખો વર્ષ સુધી વાપરી શકાય એવો મુરબ્બો ઘરે બનાવી શકાય, એ પણ કેરીની સાથે ઘરમાં હોય એ જ સામાન લઈને. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મુરબ્બો બનાવવા માટે મેં અહીં 4 નંગ વજનમાં 1 કિલો ટોટાપુરી કેરી લીધી. કેરી 4 થી 5 દિવસ પહેલાં જ લઈને કપડાં વડે બાંધીને રાખી, એટલે એની ઉપર આવો હલકો પીળો કલર આવી ગયો. કેરીને પહેલેથી જ પાણી વડે સારી રીતે ધોઈને કપડાં વડે લૂછી લીધી. હવે એક એક કેરી હાથમાં લઈને એની ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ પિલર વડે એની છાલ ઉતારી લઈએ. એ પ્રમાણે દરેક કેરીની છાલ ઉતારી લીધી અને કેરી હલકી અમસ્તી પાકી ગઈ હતી, એટલે દરેક કેરીનો કલર હલકો પીળો દેખાય છે. હવે આ કેરીને ખમણી લઈશું. એના માટે આવી મીડિયમ કાણાવાળી ગ્રેટર વાપરી શકાય. હું જે ગ્રેટર વાપરું છું તે તમને બતાવું. મુરબ્બો માટે મારી પાસે સ્પેશિયલ આવો છીણો છે, એના વડે હું કેરી ખમણી લઈશ. કારણ કે આ છીણો મોટા કાણાવાળો છે. એના ઉપર કેરી ઘસીને ખમણી લઈએ તો જાડું છીણ મળે અને જાડા છીણવાળો મુરબ્બો ખાવાનો સારો લાગે. માટે જ્યારે પણ હું મુરબ્બો બનાવું ત્યારે આ જ છીણો વાપરું છું. હવે એક એક કેરી હાથમાં લઈ આ છીણી ઉપર ઘસીને ખમણી લઈએ. તમે જોઈ શકો છો કેરીનું છીણ કેટલું મસ્ત દેખાય છે. કેરીમાં વચ્ચે ગોટલીનો ભાગ આવે ત્યાં સુધી એને ઘસીને ખમણી લઈએ. દરેક કેરી ખમણી લીધી. હવે એનું છીણ આ મોટી સાઈઝના તપેલામાં લઉં છું. મુરબ્બો બનાવવા માટે 1 કિલો ટોટાપુરી કેરી લીધી હતી. એની સામે મેં અહીં 800 ગ્રામ ખાંડ લીધી. તમે રાજાપુરી કેરી લો તો જેટલી કેરી એટલી જ ખાંડ લેવી, કારણ કે રાજાપુરી કેરીમાં ખટાશ વધારે હોય છે, માટે વધારે ખાંડની જરૂર પડે. હવે આમાં તરત જ ખાંડ મિક્સ કરી લઈએ, કારણ કે એકવાર કેરી ખમણી લીધી ત્યાર પછી એનું છીણ એમને એમ લાંબો ટાઈમ સુધી રાખવામાં આવે તો એનો કલર બદલાવા લાગે. આમાં પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે હવે ધીરે ધીરે કેરીનું પાણી છૂટશે અને ખાંડ ઓગળશે, એટલે આ મિશ્રણ ઢીલું થઈ જશે. હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને 2 થી 3 કલાક માટે એને આમને આમ સાઈડમાં રાખું છું, એટલે આમાં ખાંડ સારી રીતે ઓગળી જાય. મુરબ્બોમાં ફ્લેવર માટે નાખશું 6 નંગ નાની ગ્રીન એલચી, 5 લવિંગ અને 4 ટુકડા તજ. આમાં એલચીના દાણા કાઢીને છૂટા કરી લઈશું, એને વાટવાની જરૂર નથી. એલચીના દાણા આ રીતે છૂટા પાડીને આખા જ રાખ્યા. આશરે 3 કલાક પછી આમાં જોઈએ તો કેરીનું પાણી છૂટ્યું, એટલે એનું છીણ હવે પહેલાં કરતાં પાતળું દેખાય છે અને આમાં ખાંડ નાખી હતી એ પણ ઓગળી ગઈ, એટલે આ મિશ્રણ એકદમ પાણીદાર થઈ ગયું. હવે આ તપેલું સ્ટવ ઉપર ચઢાવી દઉં છું, કારણ કે મુરબ્બો આ જ વાસણમાં બનાવશું. ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખું છું, એટલે આ મિશ્રણ જલ્દી ગરમ થઈ જાય. સાથે આમાં આખા મસાલા પણ ઉમેરી દઉં છું, એટલે આ મુરબ્બોમાં દરેક મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. મુરબ્બો બનાવતા થોડી વાર લાગે, કારણ કે આમાં કેરીમાં જે પાણીનો ભાગ છે એ બળશે, ત્યાર પછી આ ચાસણી ઘટ્ટ થશે. માટે આમાં કન્ટિન્યુ ટવેટો ફેરવવું જરૂરી નથી. સાથે બીજું કામ કરવું હોય તો કરી શકાય. આશરે 15 થી 17 મિનિટ થઈ ગઈ અને ત્યાં સુધીમાં આમાં જે કેરીનું પાણી હતું એ બળી ગયું અને ચાસણી થોડી ઘટ્ટ થઈ. માટે આ ટાઈમ પર ચાસણી એકવાર ચેક કરી લઉં છું. હજુ આ ચાસણીનો અડધો તાર થાય છે, માટે થોડી વાર થવા દઈએ. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખું છું, કારણ કે આ સાથે હું સાંજની રસોઈની તૈયારી પણ કરું છું. બીજી 10 મિનિટ માટે મુરબ્બો થવા દીધો, એટલે ચાસણી હવે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગઈ. માટે ફરી આ ટાઈમ પર ચાસણી ચેક કરી લઉં છું. ચાસણીમાં એક તાર થાય છે, પણ હજુ પાક્કો એક તાર નથી, કારણ કે તાર તૂટી જાય છે. માટે થોડીવાર આ મુરબ્બો થવા દઉં છું. બીજી 5 મિનિટ માટે મુરબ્બો થવા દીધો,
એટલે ચાસણી ઘટ્ટ થઈ ગઈ અને એનો કલર પણ બદલાઈ ગયો. હવે આમાં પૂરેપૂરો એક તાળ થાય છે, એટલે કે આ મુરબ્બો તૈયાર થઈ ગયો. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઉં છું. મુરબ્બો સાંજે બનાવ્યો હતો અને એને આ વાસણમાં જ રાખ્યો. તપેલાની ઉપર ઢાંકણ લગાવી પાણીવાળી થાળીમાં રાખ્યું હતું, એટલે એની ઉપર કીડી કે જીવાત ન ચઢે. મુરબ્બો ઠંડો થયો એટલે હવે એકદમ મસ્ત લચકા જેવો થઈ ગયો. તમે જોઈ શકો છો. એમાં કોઈ કલર કે કેસર કશું જ નથી નાખ્યું, તેમ છતાં એમાં સારો કલર પણ આવી ગયો. હવે આ મુરબ્બો એક કાચની બરણી કે કન્ટેનરમાં ભરી દઈએ તો આખા વર્ષ સુધી ખાવા માટે લઈ શકાય, બિલકુલ ખરાબ ન થાય. તડકા છાયાની ઝંઝટ વગર બનાવેલો કાચી કેરીનો સુપર ડિલિશિયસ મુરબ્બો તૈયાર છે. આ મુરબ્બો એકાદશી, જયા પાર્વતી વ્રત કે નવરાત્રના ઉપવાસમાં પણ ખાઈ શકાય. મેથીના થેપલા, પુડલા, કાંદાના થેપલા કે ભાખરી સાથે ખાવાની મજા પડી જાય એવો આ મુરબ્બો એકવાર તમે આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે દાદી નાનીની રીતથી બનાવેલા આ મુરબ્બાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો એ કમેન્ટ કરીને જણાવો, એટલે હું તમારો આભાર માની શકું. અને મારી આ રેસીપી તમને કેવી લાગી એ પણ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.